હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ને ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સવારના 7:15 જેવા થઈ ગયા છે અને આપણે મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ અપ અને મસ્ત મજાની કરી દીધી છે પૂજા, જે તમને લોકોને મસ્ત પાછળ દેખાઈ રહી હશે. અને ગાઈઝ, આજે કેટલા દિવસ પછી કરી દીધી છે બ્લોગની શરૂઆત, બિકોઝ છે ને સવારે ટાઈમ જ નહીં રહેતો હતો, ઉઠાતું જ નહીં હતું. અને ગાઈઝ, અહીંયા તો છે ને વડોદરામાં મસ્ત ઠંડીની શરૂઆત બી જોરદાર થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી એટલી બધી ઠંડી લાગી રહી છે કે એની કોઈ વાત જ નહીં. ચલો થોડો બહારનો વ્યૂ જોઈ લઈએ, પછી બનાવીશું આપણે જમવાનું, કારણ કે ટિફિન બનાવવાનું છે એટલા માટે. સો ગાઈઝ, આ છે કંઈ બહારનો વ્યૂ. મસ્ત મજાનો થોડો થોડો તડકો આવી ગયો છે. ચાલો કંઈ નહીં, હવે બનાવી લઈએ ફટાફટથી જમવાનું અને ત્યાર પછી આપણે જવાનું છે ઓફિસમાં. ગાઈઝ, અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને હવે અમે લોકો નીકળી ગયા છે મસ્ત મજાના ઓફિસ. ત્યારે હું આવી ગઈ છું મસ્ત મજાની ઓફિસથી ઘરે અને બસ હવે થોડીક જ વારમાં જીગુ આવે છે. એમને કીધું તું નીચે આવી જા, મસ્ત આપણે શાકભાજી લઈને આવીએ અને ત્યાર પછી એકવારના ઘરે આવી જઈએ. અને ગાઈઝ, આજે તો તમને લોકોને ખબર હોય ને, તમે મસ્ત મજાની મારી ગાડી લઈને ગઈ હતી ઓફિસમાં. મતલબ એમ ફર્સ્ટ ટાઈમ લઈને ગઈ, મસ્ત લાગ્યું, મજા આવી ગઈ. તો ચલો કોઈને ફટાફટથી ગાઈઝ, જીગુ આવી ગયા છે, જો અહીંયાથી છે ને દેખાશે. જો ગાઈઝ આવી ગયા ને. હાય હાય, કેવું રહ્યું આજનો દિવસ? મજા આવી ગાડી લઈને? આવી ને મજા? રોજના હવે આવું જ જવાનું છે, હા ને? ગાઈઝ, અમે લોકો છે ને મસ્ત મજાના બહાર જઈને શાકભાજી લઈને આવી ગયા અને મસ્ત મજાનું જમી લીધું અને મસ્ત થઈ ગયા છે ફ્રી. અને ગાઈઝ, કામકાજ તો બધું જ આપણે સવારનું પતાવી દીધેલું હતું, એટલે છે ને હવે થોડી સાંજે રાહત મળી ગઈ કે મસ્ત ચલો સાંજે થોડું આરામ મળે. અને ગાઈઝ, જે ઠંડી છે ને અહીંયા, કે પાણીની અંદર હાથ નાખવાની બી ઈચ્છા નથી થતી, એટલી બધી ઠંડી લાગી રહી છે. અને બહાર તો નીકળાય જ નહીં એવું માહોલ છે, કારણ કે પવન એટલો બધો આવે છે અને ઠંડી એટલી બધી લાગે છે ને કે એની કોઈ વાત જ નહીં પૂછો. સો ગાઈઝ, આટલા દિવસ પછી બ્લોગ આવ્યો તો તમને કેવું લાગ્યું એકવાર કમેન્ટ જરૂરથી કરજો. અને ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે, ત્યાર સુધી હરે કૃષ્ણ.